જય શ્રી રામ। આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ। આ મારી પાળેલી બિલાડી છે, રેગ્યુલર દૂધ પીવા માટે ઘરે આવે છે 2 ટાઈમ, સવાર સાંજ। સરસ મજાની બિલાડી છે, પાળેલી છે। મિત્રો સવાર સાંજ 2 ટાઈમ જ્યાર સુધી દૂધ ના મૂકો ત્યાર સુધી હેરાન કરે છે અને દૂધ પીને સાની માની જતી રહે છે। મિત્રો આગળના વ્લોગની અંદર જોડાયેલા રહેજો। જય શ્રી રામ। જય પૂર્વજ બાપા। આ છે મારા બાપાનું મંદિર, આ છે માં બહુચરમાનું મંદિર અને આ દીવો થાય છે મારી માં સિગોતરનો દીવો થાય છે, મારી માં લેબડાવાળી સિગોતરનો દીવો થાય છે। મિત્રો જય સિગોતરમાં, જય શ્રી રામ, જય દાતર બાપુ। ભૈરવ દાદા મિત્રો, આ છે ભૈરવ દાદાનો દરબાર। જય દાતર બાપુ મિત્રો, આ છે બાપુનો દરબાર। જય શ્રી રામ મિત્રો, આ છે ગૌ માતા, રોજ સવારે રોટલી ખાવા માટે ઘરે આવે છે। મિત્રો જય શ્રી રામ, જય ગૌ માતા। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આપણે માલણથી નીકળ્યા છીએ પગપાળા સિગોતરમાં જવા માટે। હાથીદરા લીમડાવાળી સિગોતરમાં મારી માનું ખૂબ હાથ છે અને ત્યાં આપણે દર્શન કરવા માટે દર રવિવારે જઈએ છીએ। જો સમય હોય તો ચાલતા જઈએ છીએ ને સમયનો અભાવ હોય તો આપણે ગાડી લઈને જઈએ છીએ, પણ દર રવિવારે આપણે ત્યાં મારી માના દર્શન કરવા માટે જઈએ છીએ। અને આજે કોઈ ફેમિલી મેમ્બર આવ્યું નથી, કારણ કે ફેમિલીમાં બધાને બહાર જવાનું હતું, એટલે આપણે એકલા જ ચાલતા નીકળ્યા છીએ। માલણથી હાથીદરા સિગોતરમાનું મંદિર લગભગ 9 થી 10 કિલોમીટરનું અંતર છે। 2 થી 2.5 કલાકનો રસ્તો છે। આપણે ગામ પાસ કરી અને ગામની બહાર નીકળ્યા છીએ, લગભગ અમરપુરાના પાટીએ પહોંચવા આવ્યા છીએ। મિત્રો તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો। જય શ્રી રામ, જય માં સિગોતર, જય દાતર બાપુ। સિગોતરમાં આપણે પહોંચ્યા છીએ પેડાગડા બીકી ગઢવીના બંગલે। લગભગ ઘરેથી નીકળે 1 કલાક જેવો સમયગાળો થયો। 5 કિલોમીટર કાપ્યા છે અને 5 કિલોમીટર બાકી છે મિત્રો। અને આમની વાત કરું ગઢવી સાહેબની, તો આ પહેલાં નાણામંત્રી હતા અને જબરજસ્ત બંગલો બનાવ્યો છે અને ઘણી બધી પ્રોપર્ટી પણ છે આમની એક હોટલ પણ છે આગળ, એ પણ થોડી વગડાની અંદર છે, તો પણ તમને બતાવવાની કોશિશ કરું મિત્રો। વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો। જય શ્રી રામ મિત્રો। જય સાંકળેશ્વરીમાં આપણે જે પ્રમ દિવસે વિડીયો મૂક્યો હતો એ આ સ્થળ અંદરનું છે સ્થળ, અને આ જે ગેટ બનાવેલો છે અમારા દાદાશ્રી ડોજીભાઈ રામજીભાઈ લો એ બનાવેલો હતો। એ સમયે તે સરપંચ હતા અને એમને આ ગેટનું નિર્માણ કરેલું હતું મિત્રો। અને સરસ મજાનું જોવાલાયક સ્થળ છે। પેડાગડાથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ છે। અહીંયા ટોટલ 4 મંદિર છે। સાંકળેશ્વરી માતાજીનું મંદિર છે, બાલકેશ્વર મહાદેવનું મંદિર છે, બજરંગબલીનું મંદિર છે અને શનિદેવનું મંદિર છે। ટોટલ 4 મંદિર જોવાલાયક સ્થળ છે અને અંદર બાગ બગીચોને બધું છે મિત્રો। તો તમે આ સાઈડ આવો તો આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો મિત્રો। મેન રોડ ઉપરથી અહીંયા એન્ટર થવાય છે। જે પાલનપુર હાથીદરાનો જે રોડ રહ્યો ત્યાંથી પેડાગડાથી માત્ર 1 કિલોમીટરના અંતરે આ બાલકેશ્વર ધામ આવેલું છે મિત્રો। તો એની મુલાકાત અચૂકથી લેજો મિત્રો। ચાલો આપણે હાથીદરા માં સિગોતરના ધામમાં। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। ટાઈમ થયો છે સવારના 8:48 ને આપણે પહોંચી ગયા છીએ પેડાગડા છોડીને આગળ હાથીદરાની વગડાની અંદર। આ જંગલ ક્રોસ કરીએ એટલે હાથીદરા આવશે।
અને આથીદ્રાની અંદર મારી માં સિગોતરના તમને દર્શન કરાવું મિત્રો. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આપણે ચાલતા જઈએ છીએ. લગભગ 7 કિલોમીટર નોન સ્ટોપ કાપ્યા છે. કોઈ જગ્યાએ કોઈ વિસામો કર્યો નથી અને વિસામો કરવો પણ નથી. માતાજીના મંદિરે જઈ દર્શન કરી પૂજા અર્ચના કરી અને પછી ત્યાં આપણે વિસામો કરશો મિત્રો. જય સિગોતરમાં. મિત્રો ટાઈમ થયો છે 9:24 અને આપણે આથીદ્રા પહોંચવા આવ્યા છીએ. મસ્ત પર્વતમાળાનો નજારો છે. મોર્નિંગનો ટાઈમ છે. જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. બસ હવે 1.5-2 કિલોમીટર બાકી છે. માના મંદિર જઈને તમને દર્શન કરાવું મિત્રો. ટાઈમ થયો છે 9:30 ને આપણે પહોંચી ગયા છીએ આથીદ્રા ગામમાં. સરસ મજાનું મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ માના ધામમાં. મિત્રો આ સામે દેખાય એ માનું ધામ છે. જય સિગોતરમાં આપણે માના ધામની અંદર પહોંચી ગયા છીએ મિત્રો. તમને પણ દર્શન કરાવું. જય મા સિગોતર મારી માં. જય ભૈરવ દાદા મારા ધણી. મિત્રો આ છે માનું ધામ. જય સિગોતરમાં. મિત્રો આ લીમડાની અંદર માનો વાહો છે અને આ છે મારી માં સિગોતરનું મૂળ સ્થાન. માતાજીનું ખૂબ હાથ છે અને 2-2.5 વર્ષથી મારા માના રવિવાર ભરું છું મિત્રો. 2-3 વર્ષ થઈ ગયા લગભગ. એ મારી માં સિગોતર વેળાવળ જો રખો કરજો હાચા તાજા રાખજો. ખૂબ મિત્રો નમસ્કાર. જય શ્રી રામ. આપણે સવારે પગપાળા સિગોતરમાના ધામમાં દર્શન કરી અને રિટર્ન આવીને ઘરે થોડો આરામ કરીને હવે નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા માટે. આપણા ખાસ મિત્ર એવા મુકેશભાઈ ઠાકોરની સાઈડ ચાલુ છે ગંગાપુરા. એમની સાઈડ ઉપર આપણે એક વિઝિટ કરવા માટે જવાનું છે અને ત્યાંથી આવીને પછી આપણે એક ચિત્રાસણી સાઈડ ઉપર જવાનું છે પણ એનું કાંઈ કન્ફર્મ છે નહીં. અને આજે ઇકબાલગઢવાળી સાઈડ બંધ રાખી છે. કાલ સવારે મોર્નિંગમાં ઇકબાલગઢવાળી સાઈડનું કામ ચાલુ કરવાનું છે મિત્રો. ખૂબ સારું એવું ભગવાનની મહેરબાની છે. ભગવાનના આશીર્વાદ છે ને મારા બાપુના આશીર્વાદ છે. મારી માં સિગોતરના આશીર્વાદથી ખૂબ સારું એવું કામ મળી રહે છે અને કામ ચાલે જ પણ છે. મિત્રો આગળ વ્લોગની અંદર જોડાયેલા રહેજો મિત્રો. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. આ આપણા મિત્રની સાઈડ ચાલુ છે ગંગાપુરાની અંદર. સરસ મજાની લોકેશન છે મિત્રો સાઈડની. મિત્રો આ આપણા મિત્ર નરસિંહભાઈનું ઘર છે જેનું રિનોવેશન વખતે આપણે જ કામ કરેલું છે. આ મકાનનું પણ સરસ મજાની સાઈડ ચાલુ છે ગંગાપુરાની અંદર. મિત્રો જય શ્રી રામ. 1 મહિનાથી કામ બંધ પડ્યું હતું. સિવિલ હોસ્પિટલનું કામ 2 દિવસથી ચાલુ કરેલ છે. પાછળ કારીગરો કામ કરે છે ને 2 દિવસની અંદર મશીન લગાવવાનું છે મિત્રો. સરસ મજાનું સિવિલ હોસ્પિટલનું કામ આપણે ચાલુ છે માલણની અંદર. જય શ્રી રામ. ચાલો મિત્રો નીકળીએ બીજી સાઈડ ઉપર જવા માટે. મિત્રો આપણે સિવિલ હોસ્પિટલમાં આંટો મારી અને નીકળી ગયા છીએ. થોડું ગામમાં કામ છે. કામ પતાવીને જવાનું જ છે.
ગંગાપુરા સાઈડ ઉપર. મિત્રો આજે મોજીલા માલણમાં આપણે ફરી રહ્યા છીએ અને માલણમાં ફરવાનો આનંદ જ કંઈક અલગ છે, કારણ કે આપણું માલણ છે, મોજીલું માલણ છે. અને જે માલણની જે ગલીઓ છે એ મિત્રો જૂની યાદો ત્યાંથી કરે છે. જ્યારે ભણતા ત્યારે દફતર લઈને ફરતા અને જે જૂની યાદો હતી કે નિશાળેથી નાહી આવતા, ભણતા જોર આવતું, એ બધી જૂની યાદો આપણી તાજી થાય છે જ્યારે ગામમાં હોય ને ગામમાં ફરીએ ત્યારે. મિત્રો વ્લોગની અંદર આગળ જોડાયેલા રહેજો. યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ મિત્રો, સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. જય શ્રી રામ, જય દાતર બાપુ.